તો ગ્રામ પંચાયતમાં 27% ઓબીસી અનામત પર પણ લાલજી પટેલે સવાલો ઉઠાવ્યા હતા। સરપંચથી સાંસદ સુધી પાટીદાર નેતાઓ છે। સરપંચ માટે 27% અનામત આપ્યું, 70% બીજા આવી ગયા તેવું લાલજી પટેલે કહ્યું। ક્લાર્કથી લઈને કલેક્ટર સુધી પાટીદાર હતા। આજે મુખ્યમંત્રી સહિત 45 ધારાસભ્યો પાટીદાર છે। આગામી 10 વર્ષ બાદ આ સ્થિતિ રહેશે કે નહીં રહે, એક થવું પડશે, નહીં તો આગામી સમય ખૂબ ખરાબ છે તેવું લાલજી પટેલે કહ્યું। હમણાં સરપંચની ચૂંટણી થઈ, એક વોટ આલ્યો। આપણે 18 વનનું વિચારીએ છીએ, પણ 18 વન આપણું વિચારે ભાઈ, વિચારે છે? વાત સમજો કે આવનારા સમયની અંદર એટલી બધી મુશ્કેલી આવવાની હે કે અત્યાર સુધી આપણે વહીવટમાં હતા ક્લાર્કથી લઈને કલેક્ટર, પણ એ કદાચ ના હોય ને તો રાજકારણની અંદર પણ આજે પણ આપણા સમાજના 45 ધારાસભ્યો, આપણા મુખ્યમંત્રી, આપણા સાંસદો પણ આવનારા 10 વર્ષ પછી હશી ભાઈ, હશી? તમે હશો રાજકારણમાં? આ સરપંચની અંદર નવો કાયદો જોઈ લીધો તમે, 27% અનામત આપ્યું, પણ અત્યારે 70% લોકો આવી ગયા। ખબર છે તમને કોઈને? સરપંચની ચૂંટણી હોય, આપણા ભાઈઓ તમે જુઓ અલગ અલગ સમાજમાં હોઈએ એટલે બધા પોતપોતાના સમાજના પોતાના ટોળાના માણસો ઊભા કરી દે અને અમારા જેવી ટીમો જઈ જઈને સમજાવે કલ્યા ભાઈ 300 તમે 4 જણા 3-4 જણા ના ઉભા રહો, પેલો એકલો મોણા આવી જાય, તમે અંદરના ઝઘડા કરશો તો કે ના પેલો લાલજી ઉભો જ મારતો ઊભું જ રહેવાનું, ફક્ત મને એક જ વોટ મળતો। એટલે સમાજની અંદર હવે સુધારવાની જરૂર છે। આવનારો સમય આપણા માટે બહુ ખરાબ છે મિત્રો।